નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ જિલ્લા પંચાયતની હદમાં આવેલી બાલાપીર માસૂમપીર નામની બે દરગાહ સહિત શોપિંગ સેન્ટરની ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરના સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં આ બંને દરગાહો આવેલી છે. જિલ્લા પંચાયત દ્વારા અગાઉ દરગાહના ટ્રસ્ટીઓને જગ્યા ખાલી કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ આજે એસડીએમ મનીષા મનાની, જિલ્લા પંચાયતના અધિકારીઓ, એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવા, 2 પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓ અને 30 હોમગાર્ડ જવાનોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 2 જેસીબી અને ટ્રેક્ટરની મદદથી પહેલા બંને દરગાહને તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ નિર્માણ કરાયેલ અને હાલ બંધ હાલતમાં રહેલ 36 દુકાનો ધરાવતા શોપિંગ કોમ્પ્લેક્સનું પણ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલેશનની કામગીરી શરૂ થતાં જ દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી આવ્યા હતા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે દરગાહ વર્ષોથી અહીં આવેલી છે અને આ મુદ્દે તેઓ હાઈકોર્ટમાં ગયા છે, જ્યાંથી સ્ટે મળ્યો હતો. જો કે સ્ટેની મર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો અને કાનૂની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં પૂર્વે તંત્ર દ્વારા ડિમોલેશન કરાતા ટ્રસ્ટીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જો કે સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતને આત્મનિર્ભર બનવા માટે તેમજ જન વિકાસના કામોને વધુ ગતિ આપવા માટે પંચાયતની માલિકીની જમીન પર કોમર્શિયલ બિલ્ડિંગ ઊભા કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટથી પંચાયતને નિયમિત આવક પ્રાપ્ત થશે, જેનો ઉપયોગ વિકાસ કાર્યોમાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ. અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે, ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને VVIP રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે. અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે. એમાં વિવાદ જેવું કંઈ છે જ નહીં. આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી. ત્યાર પછી સુનાવણી કરવામાં આવી. સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવ કરી શક્યા નથી. અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમણે કીધું કે જશે તે રવા દો. પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારીજ કરી નાખ્યું છે. અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ. નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારીજ કરી નાખી છે. એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં. એમાં કોઈ વસ્તુ નથી. આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે. એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી. લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલના જતીન ભંગારિયાના અહેવાલ પ્રસારિત થયા બાદ ભડકોદરા ગ્રામ પંચાયત હરકતમાં આવી નોબલ માર્કેટ વિસ્તારમાં 16 જેટલા ભંગારિયાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલના જતીન ભંગારિયાના અહેવાલ પ્રસારિત કરતા ભડકોદરા ગ્રામ પંચાયત હરકતમાં આવી જતીન ભંગારિયા સહિત 16 જેટલા ભંગારિયાઓને નોટિસ ફટકારી હતી. અંકલેશ્વરના નોબલ માર્કેટમાં આવેલ જતીન નામના ભંગારિયા સહિત તમામ ગેરકાયદેસર ગોડાઉનના સંચાલકોને ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા તમામ કામગીરી બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે સર્વે નંબર 183, સર્વે નંબર 181 અને સર્વે નંબર 211માં બનાવવામાં આવેલ ગેરકાયદેસર ગોડાઉન સંચાલકોને નોટિસ આપવામાં આવતા ભંગારિયાઓ ફફડાટ ફેલાઈ ગયો હતો. જતીન નામના ભંગારિયા દ્વારા સર્વે નંબર 183માં બનાવેલ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કન્ટામિનેટેડ બેરલો લાવીને તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. મીડિયાના અહેવાલ પ્રસારિત થતાની સાથે જ સર્વે નંબર 183, 181 અને 211માં ગેરકાયદેસર રીતે બનાવેલ ગોડાઉન સંચાલકો દ્વારા પ્રદૂષણ ફેલાવવાનું કામ કરતા જતીન ભંગારિયા સહિતના કુલ 16 જેટલા ભંગારિયાઓને ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા ગોડાઉનમાં ચાલતી ગેરકાયદેસર તમામ પ્રવૃત્તિઓ બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ મળતાની સાથે તમામ ભંગારિયાઓમાં
જતીન નામનો ભંગારિયો ચર્ચાનો વિષય બન્યો હતો. જતીન નામના ભંગારિયાના પાપે અન્ય ભંગારિયાઓ પણ ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા કામગીરી બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવતા નોબલ માર્કેટ વિસ્તારમાં ભંગારિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા ભંગારિયાઓને નોટિસ ફટકારવામાં આવતા તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા માટે કડક સૂચના આપેલ છે. જો તેમ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર મામલતદાર તેમજ બવડાની કચેરી દ્વારા તમામ ગેરકાયદેસર ગોડાઉનોનું ડિમોલેશન કરવામાં આવશે તેવી રજૂઆત ગાંધીનગર સુધી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના બાદ અંતે જતીન નામના ભંગારિયા વિશે આવતીકાલે વધુ એક વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નર્મદા મૈયા બ્રિજ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં વધતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને ધ્યાનમાં લઈને ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. નર્મદા મૈયા બ્રિજ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ઓવરસ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપથી વાહન હંકારતા લોકો પર સ્થળ પર જ ઓનલાઈન ચલન ફટકારવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. અચાનક કરવામાં આવેલ ચેકિંગના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. ભરૂચ શહેરના તુલસીધામ શાક માર્કેટ નજીક રાત્રિના સમયે એક નિરાધાર વૃદ્ધ મહિલા મળી આવતા પોલીસની માનવતા ભરેલી કામગીરી સામે આવી હતી. ભરૂચ શહેરના તુલસીધામ શાક માર્કેટ નજીકથી ગત રોજ રાત્રિના સમયે એક નિરાધાર વૃદ્ધ મહિલા મળી આવતા પોલીસની માનવતા ભરેલી કામગીરી સામે આવી છે. માર્ગ પર ભટકતી હાલતમાં રહેલી વૃદ્ધ મહિલાને જોઈને ફરજ પર તૈનાત ટ્રાફિક પોલીસ જવાનોએ તરત જ દરકાર દાખવી હતી. ટ્રાફિક પોલીસ જવાનોએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જાણ મળતા જ 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વૃદ્ધ મહિલાને પોલીસ વાહન મારફતે સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડવામાં આવી હતી. સખી સેન્ટર ખાતે વૃદ્ધ મહિલાએ પોતાનું નામ મંજુલા સુખલાલ તડવી રહેવાસી સોમપુરા ગામ તાલુકો ડભોઈ જિલ્લા વડોદરાના હોવાનું જણાવ્યું હતું. હાલ સખી સેન્ટરની ટીમ દ્વારા તેમના પરિવારજનોનો સંપર્ક કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાત્રિના અંધકારમાં એકલી નિરાધાર વૃદ્ધ મહિલાને આશ્રય આપી સુરક્ષા પૂરી પાડનાર પોલીસ અને 112 ઇમરજન્સી સેવાની આ માનવતા ભરેલી કામગીરીને શહેરવાસીઓ દ્વારા વખાણવામાં આવી રહી છે. ભરૂચના જંબુસર બાયપાસ ચોકડીથી લઈને કંથારિયા ગામ સુધીના તમામ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જંબુસર બાયપાસથી લઈને કંથારિયા સુધી મુખ્ય માર્ગના સેન્ટરથી 15 મીટરના અંદરમાં આવતા તમામ દબાણો પર તંત્ર દ્વારા જીસીબી મારફતે દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણોમાં અંદાજે 25 જેટલા કાચા ઝૂંપડા અને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ ભેંસના તબેલા પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને તમામ જગ્યાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ કામગીરી ભરૂચના ઉચ્ચ અધિકારી અને દબાણ શાખા તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓની દેખરેખમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દબાણ દૂર થતાની સાથે ટ્રાફિક જામમાં પણ રાહત મળશે તેમ જણાવ્યું હતું. પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે મહાકાય મગર દેખાતા સ્થાનિકો તેમજ પ્રવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. નારેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદીના રેતીના પટમાં એક મહાકાય મગર દેખાયો હતો. આ મગરનો સ્થાનિકો દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો. નારેશ્વર તેમજ આસપાસના નર્મદા કિનારે આવેલ ગામોના કિનારા પર લોકો સ્નાન કરવા જતા હોય છે તો સાવચેત થઈ જજો, કેમ કે આ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નદીમાં એક બે નહીં પરંતુ અનેકો મગર વસવાટ કરે છે. જેથી તમામ પ્રવાસીઓ નર્મદા નદીમાં સ્નાન કરવા જાય તો સાવચેત રહેજો, નહીં તો તમારો જીવ જોખમમાં મુકાઈ શકે છે અથવા તો તમે મગરના પેટનો કોળિયો બની શકો છો. આ સમગ્ર વિસ્તારમાં મગરને લગતા સાવચેતીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, જેનું તમામ લોકો પાલન કરે જેથી કરીને કોઈનો જીવ જતા અટકી શકે છે. માંગરોળ તાલુકાના કુંવરદા ગામે એક વિચિત્ર અકસ્માતની ઘટનામાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. માંગરોળ તાલુકાના કુંવરદા ગામનો યુવક કોમલ સુરતી રાત્રિના સમયે જમીને ઘરની બહાર નીકળીને નજીકમાં આવેલ કૂવાની પાળી પર બેસીને મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો. તે સમય દરમિયાન
યુવકને અચાનક ચક્કર આવતા કૂવામાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં અને પરિવારજનોને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકને બચાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ યુવક કૂવામાં રહેલા પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ યુવકના મૃતદેહને બહાર કાઢવા માટે કામરેજ ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. કામરેજ ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કોસંબા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે આ ઘટનામાં યુવકનું મોત થતાં પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અમને સુરત ફાયર કંટ્રોલમાંથી 11:15 કોલ મળ્યો ને ઘટના સ્થળે તાત્કાલિક નીકળી ગયા. ઘટના સ્થળે આવતા ખબર પડી કે કૂવામાં એક વ્યક્તિ ડૂબી ગયેલો હતો. તો એમને પહેલાં તપાસ કરતાં અમને પૂછ્યું કે અહીંયા કયા વ્યક્તિએ જોયો છે. કે જે વ્યક્તિએ જોયો તેમને બોલાવો. એ વ્યક્તિને બોલાવ્યા અને એમને કીધું કે આ પોઝિશનમાં અહીંયા છે. પણ એમણે પણ પહેલાં બોડી કાઢવાની કંઈ કોશિશ કરી. એમને કીધું કે એની પંજીટી હતી ને તેમાંથી એ લોકોએ બોડી કાઢી પણ એમાં ભેરવાઈ નહીં. એ પ્રમાણે પછી અમે અહીંયા આવ્યા તો અમારી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી ને અમે 1-2 વાર ટ્રાય કરી એટલે અમે બોડી કાઢી દીધી. માંગરોળ તાલુકાના વાકલ કોલેજ પાસે આવેલ જાહેર માર્ગ પર એક યુવક દ્વારા જોખમી રીતે બાઇક સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થયા હતા. માંગરોળના વાંકલ રોડ પર આવેલ કોલેજ પાસેના જાહેર માર્ગ પર ઉમરપાડાના પ્રિન્સ વસાવા નામનો યુવક બાઇક પર જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યો હતો અને જે માર્ગ પર સ્ટન્ટ કરી રહ્યો હતો તે માર્ગ વાહન વ્યવહારોની સતત અવરજવર હોય છે. આ યુવક દ્વારા વાહનોની અવરજવર રહેતા માર્ગ પર બાઇકનો આગળનો ભાગ ઊંચો કરીને એક ટાયર પર બાઇકને ઓવર સ્પીડમાં ચલાવીને સ્ટન્ટ કરીને લોકોના અને પોતાનો જીવ જોખમમાં મૂક્યા હતા. આવા જોખમી સ્ટન્ટબાજો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે, જેથી આવા સ્ટન્ટબાજ યુવકોને સબક શીખવાડવામાં આવે તેનાથી અન્ય યુવકો આવા સ્ટન્ટ કરતા અટકી શકે છે. અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને બાદ અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસને બાદ થયેલા ઉહાપા બાદ આજે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ વસાહતના રહેણાંક વિસ્તારમાં હાલ આખલાઓ બાખડતા વાહનોને નુકસાન પહોંચાડવા અને અકસ્માતોના બનાવો ભૂતકાળમાં નોંધાયા છે. આ ઘટનાઓ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ઔદ્યોગિક વસાહત રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે કોઈપણ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ગોલ્ડન ચોકડીથી નિયમ ચોકડી વિસ્તારમાં તંત્ર દ્વારા જીઆઈડીસી પોલીસના બંદોબસ્ત વચ્ચે રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી કરવામાં આવી હતી. નોટિફાઈડ તંત્રને ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવાની નોટિફાઈડ તંત્રએ ઢોરના માલિકો સાથે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. આજ રોજ નિર્દિષ્ટ વિસ્તાર જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ કરેલ છે, જેમાં પોલીસ સ્ટાફ તેમજ નિર્દિષ્ટ વિસ્તારના સ્ટાફ મિત્રો છે આ સાથે કામગીરીમાં જોડાઈને કામગીરી કરી રહેલ છે, જે દર 7 દિવસે કે 15 દિવસે આ ડ્રાઈવ ચાલુ રહેશે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.